કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અન્ય નેતાઓ આમને સામને આવી ગયા છે. પહેલા જિગ્નેશ મેવાણીએ નામ લીધા વિના કિરીટ પટેલ સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે મનમાં એવો ફાંકો હોય કે હિતેન પીઠાડિયાને પાટણની ધરતીમાં મારીશું તો તે ફાંકા કાઢી નાખે અને તેમને ફુદ્દુ પણ કહી દીધા હતા. જોકે બાદમાં કિરીટ પટેલે મેવાણીને જવાબ આપતા કહ્યું કે પાટણમાં ભીડ ભેગી ના થઈ એટલે તેમણે માનસિક સ્થિતિ ગુમાવતા અયોગ્ય નિવેદનો આપ્યા છે. જોકે હવે આ મામલે કોંગ્રેસના જ પાટીદાર નેતાઓ મેવાણીની સામે પડ્યા છે. એવામાં હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં જુઓ અમિત ચાવડાએ કોંગ્રેસના આંતરિક વિખવાદ વિશે શું કહ્યું. ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે. ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેન ડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે. જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ. અમિત ચાવડાએ મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ દરમિયાન આ વિવાદ વિશે વાત કરી હતી. જોકે ત્યારબાદ ફરી જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ દલિતોને લલકારતા કહે છે કે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ આપણા સમાજના દીકરાને જાહેરમાં પડકાર ફેંકીને મારવાની વાત કરે તો શું ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે? પાર્ટી કોઈ પણ હોય આત્મસન્માનના ભોગે સમાધાન કરવાનું નથી. અહીં જુઓ જિગ્નેશ મેવાણીએ પાટણની ધરતી પરથી દલિતોને લલકારતા શું કહ્યું. મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન મિત્રો બધા બેઠા છો ત્યારે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ આપણા સમાજના દીકરા હિતેન્દ્રભાઈ પીઠાડિયાને જાહેરમાં છડેચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે તો પાટણના દલિત સમાજ અને ગુજરાતના 50 લાખ દલિતો ચૂપ રહેવાનું છે? એનો જડબા તોડ જવાબ આપીશું. અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, આત્મસન્માનના મુદ્દે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી. અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400 નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો. એટલે મારા ભાઈનું નામ લેતા ફરી વિચારજો. બાકી હું એ જ જિગ્નેશ મેવાણી છું જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી રાજ્યની સરકારને દોડતી કરી હતી. તારું તો ચણું નહીં આવે. જય ભીમ. જોકે આ મામલો શરૂ થયો તે પહેલા જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે શું આરોપ પ્રત્યારોપ થયા તે પણ જોઈ લઈએ. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠાડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું. ત્યાં જે ઊંધો પડે એટલે ખબર પડે. સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો. સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી, જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે, પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી.
પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા. એક બાજુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ ક્યાં જઈને અટકે છે અને આમાં રાજકારણ કેટલું ગરમાય છે તે જોવું રહ્યું. જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલના વિવાદમાં તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.